ફફડા એમ નમો ને એમાં જે મોવાળા છોટા મેલા હોય ત્યાં તો ઓલા બે આમાં હજી તો ઓલો ઘેરે ને ખાલી એટલું જ પૂછ્યો કઈ રોટલા નથી બનાવ્યા રેડું નાખો બા રોટલા નથી બનાવ્યા આગળ ઘાસ તો ખબર પડે લોહી પીને ખાઈ જાય આખો દી આમાં આમાં જ રહું છું કઈ કામ નથી કરવા દેતા એમાં જો આ મોટો એમાં નાનો દાંત કાઢે કે તારા બાપની આમો લોહી પીને ખાઈ જાય આખો દી આમાં આમાં જ રહું હમણાં મારે પિયર ગઈ ને તો એ મારે કાકી મને કીધું કેમ રસીલા મોળી પડતી જશે મોળી જ પડતી જાય લોહી પીને ખાઈ જાય છે ગડે ખાશો તમે આને બેન તમને કામ મૂકે આ નાચો ગડે ખાશો આને કે નથી કઈ હું કરિયાવરમાં લાવી ત્યાં ઓલાનો મગજ લીધો રાડે નાખ માય આને કઈ હું જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે બોલો ઈ વળી એકને આમ તેડી લે હાલ આમ એમ કરીને ગાડી મારી બેહારે ને ગામમાં લઈ દે ને ગામમાં લઈ દે પછી એક માવો દઈ જાય આવડા પાછો સુરમાં રોતો હોય એને પાછો બોલો પૂછો તારે હું ખાવું હવે ડૂટો ફૂટો ખવડાવે હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવતા 30 વર્ષના થતા આપણને પૂછતા થશે બાપુજી અડધું પડ્યું છે કઈ એટલે આમાં મોટા કરવાના આમાં નથી મોટા કરવાના આપણને જે મોટા કર્યા આપણી માએ આપણને રાધે રાધે કરતા જ મોટા કર્યા અહીંની માવડીઓ ને કહું વિનંતીથી લાઈવમાં જોતા હોય એને કહું પ્રેમથી બે હાથ જોડીને દિલથી વિનંતીપૂર્વક બધુંય કહેવાવાળા મળશે પણ ખાલી સારો ખોરાક કે ખાવ એવું કહેવાવાળા બહુ ભાગ્ય જ મળે સારો ખોરાક ખવડાવો છોકરાઓ સારો ખોરાક માછલાનો ખોરાક આમ આમ જો માણા મળ્યું ખાવા હામાં પવનનું હાલી ને થકતું હા ખરેખર મને અમુક આમ માલધારીના દીકરા ગમે શું કામ ખબર લોટકા કેટલા આમ તમે જો આમ હાયલા આવતા તેમ લાગે આ હા હા એમાં એને ઓલી મોજડી પહેરી હોય ને ઝીણી ઝીણી કાંકડીઓ કચડ 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 થતી હોય બોલો એ એટલે મને ગમે લોટ આમ મજબૂત તો હોવું જોઈએ ને શરીર હામાં પવન ના ન હોય આપણે એમ કહીને કેમ મોડા પર હમણાં ડાયટ ચાલે છે હું પણ ડાયટ ચાલે આમાં મરી જાવ આમાં પાકો માલ ખવરો અત્યારનું છોકરો હજી રમીને આવે છે મમ્મી શું કે ખબર અરે મારે ચિંટુ બેટો આવી ગયો બેટા મેગી બનાવી આપું ના મારે મેગી નથી ખાવી બેટા પાસ્તા બનાવી આપું ના મારે પાસ્તા નથી ખાવા બેટા ફ્રેન્કી બનાવી આપું મારે ચિંટુ બેટો ના મારે ફ્રેન્કી નથી ખાવી હા બેટા મંચુરિયન બનાવે મને મંચુરિયન તારા હાથનું નહીં મને બહારનું ભાવ ભાવે મને બહારનું ભાવે હું કરે લે તને હું સમજ પડ્યા પડામાં આટલા ઓપ્શન આપતા હશો નહીં આપતા હોય હાલો માની લીધું નથી આપતા તો 30 વર્ષ પહેલા આપણી પાસે કાંઈ ઓપ્શન ખરો હે 5 ઓસરીનું મકાન હોય હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય આમ ટબ્બા જેવા હો હા મજબૂત એમ આમ બેઠા હોય આમ અને એમાંય આમ સુલા ઉપરથી કઢીનો પાટિયો વખતને માથે આમ લીટા પાડે આવતો હોય લીટા જ પાડે ને ડોહું ત્યાં એ મેચથી તપવું ઓલા તાપથી તપવું ત્યાં કાળી મેં થઈ જાય પછી આમ ધીમે ધીમે લીટા પાડ્યા ધીમે ધીમે એટલા માટે આને કઢી લઈ લીધી અને પાછું કેવું હતું ખબર સ્વાદીનો એ વકલ અલગ અલગ સોમવારે પ્લેન કઢી મંગળવારે મરસાન કઢી બુધવારે હરખવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી જ હતું કલર જ ફરતો ખાલી અને એમાં આમ કઢીનો પાટિયો નામ બાને કહીને બા હું બને કઢી એ કઢી કહીને ત્યાં પગેઠે જમીન વી દે અરે હજી કઢી હું નહીં ખાવ હે હું નહીં ખાવ એ હું નહીં ખાવ એવા શબ્દો બાના કાને પડે ને આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે આને કઈ કેવું છે આની માથે બે બગડે છે ત્યાં તો આમ જો બાપા ઊભા થયો આમ કેડે હાથ દઈને હાથેની હામું જોવે ખાઓ છે માર ખાઓ આ એક જ ઓપ્શન હતું આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતો હે
જેણે જેણે માંડવીને ગળ ખાતો એ જોઈ લેજો અત્યારે, અને અત્યારે ઊભું ઊભું કુરકુરિયા ખાતું એ જોઈજો, ફેર છે. એ મારા વાલાઓ, મારા ભગવાન, મારા દયાળુ, મારા કૃપાળુ, આ બે હાથ જોડીને વિનંતી કરું, ઈશ્વરે આપણને અહીંયા હારો જન્મ આપ્યો છે, હારો ખાઈને મરી નહીં. હે, આ નકર ઓદું કોદું ખાઈને મરીશું આપણે? હાવ નકર સૌ પ્રથમ પહેલી વખત જે કરતા કોણે શીખવાડ્યું? આપણી બાએ. રાધે રાધે કરતા આપણી બાએ. એ કાખમાં નાખીને મંદિરે, રામજી મંદિરે લઈ જતી, બે ત્રણ ધોડ્યા જતા હોય ને વાહે બે ત્રણ આળોટતા આવતા હોય ને એકાદો વળી પછી આમ મારા મઠના ટીકડા ખાવા બા, હે બા બા, તો બા વળી પાછા આમ કરીને કે હાલ આમ મંદિરે હાલ આગળ હાકર ગોળા આપો, એટલે એમ કરીને પાછા એને રામજી મંદિરે લઈ જાય. અને એ પછી જે આમ હાથેને લાઈનમાં બેહારે ને બા પછી આપણને બધાને એમ કે હાલો બેટા રાધે રાધે બોલો. રાધે 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 કરીને રાધે રાધે કર, રાધે 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 કર, બાકી જાહે રાધે રાધે કર, એ તું કર રાધે 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 આવું કહેતા કે નહીં બા? અને આપણે કરતા જ ને રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. બે હાથ જોડીને નમસ્કાર કરતા આપણી બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય ભોળાનાથ, જય રામદેવજી મહારાજ, બે હાથ જોડીને આપણી માએ આપણને શીખવાડ્યું. બાપે નગારો વગાડતા શીખવાડ્યો, અવાજ આવો તો મારો દીકરો વગડે એ બધું બાપે શીખવાડ્યું. તમે જોયું? કારણ કે બાપનો સ્વભાવ આમ કઠોર સ્વભાવ ને, વગડે એ બધું આપણું અવાજ આવો તો મારો દીકરો. પણ એક છેલ્લે બાએ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્રને ગળ્યું દૂધ આવે, આંખે અડાડો. ઈ સવણામત બાએ શીખવાડ્યું. આ સવણામત કોને શીખવાડ્યા? એને ગોતો. અહીં ક્યાંય મળતું જ નથી આવું કે પાણી છે. હવે હું હે કરે અમારે વાંધો હું ખબર બીકે આમ બહુ દાંત કઢીને તો ઓડિયન્સમાં અમુક એકાદ તો એવો વ્યક્તિ હોય ને આમ એ શું કે ખબર મારો દીકરો એક બે નાખી ગયો લાગે તો જ આટલી મજા આવે, નકર મજા ન આવે. એ કે નો મજા કરે શું કે ખબર? એ મયુરભાઈ આને બીજી વાર આ બાજુ ન લાવો, પૈસા પડી આવી ગયા. એટલે મજા કરાય તો વાંધો. નમસ્કાર કરતા, જય શ્રી કૃષ્ણ કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. પણ આપણે આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા, એમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આવે, 150 ગ્રામ ધાણી આવે, પોપકોર્ન. એ 150 ગ્રામ ધાણી આવે 500 રૂપિયાની, 500 રૂપિયાની ધાણી પોપકોર્ન, 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડી ફોડીને હોંસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો. મણ ધાણી થોડી ખૂટે, ગાડું ભરાય. ત્યાંથી આપણે થોડુંક નવું લાવ્યા. હું ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડી, કપડાં પહેરતા ટૂંકા શીખવાડ્યા, બધું એણે એવું શીખવાડ્યું. કપાળે ચાંદલો કરાવવાનું બંધ કરાવી દીધું, નથી કરાવતા અમુક હાવ બંધ કરાવી દીધું. એમાંય અમુક આપણે આમ બે હાથ જોડી નમસ્કાર કરવાના હતા, એમાં આપણે હવે આમ ટુ વ્હીલ લઈને હેલા જતા હોય ને આમે હનુમાનજી મહારાજનું મંદિર આવે, કોઈ પણ આમ ટેટ ટેટ, હનુમાનજી બિચારા વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો છે, મને પગે લાગવા આવ્યો. ટેટ. નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી હોય તો બીકે. આમ કરીને વિયા જાય. હવે આપણે તો અંગ્રેજીમાં પેઢીને મોટી કરી. અંગ્રેજી અરે પર્સનલી પ્રોબ્લેમ નથી કાંઈ, ભણવું જોઈએ, લખવું જોઈએ, શીખવું જોઈએ. અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભણવું આવી જાય ને ત્યાં વાંધો આવે. ટૂંકું ટૂંકું કરે નાખું. આપણે ગામડાવાળા બધે દાદાજી બોલતા હતા તો ફિલ્મવાળાએ આપણને દાદુ શીખવાડી દીધું. નવી પેઢી તમે જોજો, દાદાજી બોલતા હતા તો ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા, જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા, મામું શીખવાડ્યું. બેન બોલતા હતા, દીદુ કે નાખ્યું. પણ ગુજરાતીની તાકાત જો, ફુવાનું ફૂ ન થયું, ફુવા એમ નમ રહ્યા. હા ફુવા, હા સહજ રીતે, સહજ રીતે નહીં. આ ફરમાઈશ છે. હા હા ઉભો રે, ક્યાં તારામાં રાઉન્ડ પૂરો થઈ જાય મને તેમ છે. સહજ રીતે. તો હવે તો અંગ્રેજી પેઢીને મોટી કરી, ટૂંકું ટૂંકું કરી નાખ્યું એટલું બધું. હવે તે હાયલા જાહે કહેતા હતા, આખા નામ નહીં લે, હાયલા જાય કે હાય અનુ નહીં, હનુમાન બાપા કે આને આ મોઢું ફેરવી નાખશે, 71 પેઢીનો બાપ છે, અને હનુમાન દાદા કહેવાય. હનુ
તમે દાદાજીનું દાદુ કરી નાખ્યું ત્યાં સુધીનું રાખો તો હજી સારું, પણ અહીંયા સનાતન ધર્મમાં રહેવા દો. સનાતન ધર્મમાં તમે થોડા ઘણા આમ તેમ ફિલ્મવાળા થોડાક શાળા કરશો, એ અમે જોઈ નાખશું, પણ પોસ્ટર ફાટતા વાર નહીં લાગે. જેવી રીતના અમે મોટા કર્યા છે ને એવી રીતે નાનાય થઈ જાઓ. અમે એક નથી, અમારા તો ખાલી આમ તો ગઢ ગિરનારી દરબારમાંથી આમ તો ગઢ ગિરનાર મહારાજમાંથી અમારા ખાલી નાગા સાધુ છૂટા થાય તોય કેવરાવશે. એટલે મહેરબાની કરીને સનાતન સંસ્કૃતિને સાત્વિક રહેવા દો, એમાં બાંધછોડ કરો નથી. અમુકને ઓવર રિએક્ટ બહુ છોકરો હજી ઓલો બિચારો આમથી ઘેરે આવ્યો હોય, ઘેરેથી આમ દરવાજો ખોલે ત્યાં તો આમ મમ્મીને તો આમ આવી ગયા, તો અમે ક્યાં જવાના? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. શું વાત કરી? ઉમરામ ઉભા રહીને વાત જ કઈ એવી છે ને. પણ શું વાત છે? આપણો ચિંટુ છે ને, હા, આપણો ચિંટુ છે ને. હા, પણ હું છે પણ આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે, પણ હું છે પણ આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો. તો માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે. તારો દીકરો જેથી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીને દીવા કરતો થઈ જાય, હુરાપુરાને અગરબત્તી કરતો થઈ જાય, તારા મા બાપને પગ ચાપતો થઈ જાય, તું અડધું વેણ બોલને આખું પૂરું કરતો થઈ જાય, ભાગવત સપ્તાહોમાં બેહતો થઈ જાય, રામકથાઓમાં બેહતો થઈ જાય, પૂછા વગરનો ગાયોને નીણ નાખતો થઈ જાય, કીડિયારું પૂરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરીએ કે આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? મારો ચિંટુ લે કર મોટો. આને તો બીજું શું છે આમાં? મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું એમાં 30-35 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, 30 ને સમજાય, 600 ને ઉપર થઈ ગયું. એટલે મને આમ થોડોક થાક લાગ્યો. મેં કીધું 1.5 કલાકથી મહેનત કરું, કોઈને મજા નહીં આવતી હોય, તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને તો અમે ઘેરે જઈને હોય ને તો અમને નીંદર ન આવે. હોય 100% અમે પીરવું ન હોય, સમજો તમે. નીંદર ન આવે, પડખા ફરવા પડે. નકર મારે આ 10 વર્ષનો દીકરો છે, લ્યો રોજ હું 8 વાગે ઘેરે આવું, એક દિવસ 7:30 વાગે આવ્યો. તેની મમ્મી યારે ધેડ વસેડ કરતો હશે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો છે. લે શું જોવું છે? વાંદરો, ચિંપાંજી વાંદરો, મંકી ભૂ કરે ને એવો. 8 વાગવા દે. હું હે કરે, પેલા પૂરી વાત સાંભળ. તમે હું હે કરો? 8 વાગવા દે એમ કીધું એટલે એનો મતલબ એવો નહીં. એને એવું કીધું કે 8 વાગે તારા પપ્પા આવશે. લે પૂરી વાત હું હે કરો, પેલા પૂરી વાત સાંભળો. ઝીણી ઝીણી બાબતમાં હે કરો છો. એણે એવું કીધું કે તારા પપ્પા 8 વાગે ઘેરે આવશે, તું તારા પપ્પાને પૂછી લેજે કે આપણે શું જોવા જવું. તમે અહીં બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવસ ભાઈ? ગજબ. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. મેં કીધું આના ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી ને એમાં એક ભાઈ ઊભો થયો, ભાઈ બંદૂકડી લઈને. હો, સાંદલિયા કી નહીં થી, ઓરિજિનલ થી પ્રુંગ થાય, એવી થાય એવી. અરે મેં કીધું વૈશમાં ઊભો થયો તો મારું ધ્યાન ભટકી ગયું. મેં કીધું ભાઈ તુમ ક્યાં દેખ રહે હો? આપણું હિન્દી એવું હોય તો એ પાછો ઊભો થઈને કે એ વિડીયો તું અપના કામ કરના, ચલ ચલ અપના કામ કર વરના ટપકા ડાલેગા. મેં કે હું બોલ્યા ભાઈ? એમ જેમ કે અમે શું કઈ વડલાના પેપા હે કેમ સીધા ખેરી નાખેગા? हमारा પાસે पावड़ा का हाथा है हूँ ऐसा यम जेम तेम नहीं बोलना हो. तुम किसको ढूंढता है? तेरे को लाया कौन? ती मयूर बहन गोततो तो मैं कहा तो ये उसको ढूंढ के तुम क्या कर लोगे? मेरे को पूछने का है, तेरे को अच्छा आदमी नहीं मिला? किसको ढूंढ के लाया? कालिया को. 30-35 જણા ગુજરાતી વાળા. મેં વળી કીધું કે હિન્દીના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને મેં કીધું અમારા ચારણો, મેં કીધું અમારો ચારણો છે ને એટલે અમને ગર્વ છે કે અમારા દેશમાં, અમારા ગુજરાતની અંદર અમારા ચારણોએ વીરતાની વાતો લખી. કંઈક વાતો એવી લખી કે મને તમને ઉજળી કરી બતાવે. એટલે મેં કીધું આ હની સિંહ વાળા, આપણે બધા ડારા સિંહ વાળા
મેં કીધું આને સફા કરું, સંભળાવું, જો આના ચહેરા ઉપર સ્માઇલ આવે તો મેં કીધું ધક્કો વસૂલ થાય. ખોડિયાર મારી હાજરી પૂરે, રામો પીર આજ હાજરી પૂરશે કે દહને રાજી કરીને એવો દુખી કરીને મેં વળી ન્યા સફા કરું બોલ્યો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ બાંગ સીટી બાંગ બોલી ગામડામાં દિયા હાંક બાંગ જાણે છૂટા દે જમુ જાળા બચુટા પે નાંગ જાણે ટોટા આસમાન કતા ફટી જમીદાર જાળા ફાળા દેગ વાળા પલકાળા વેરે જગ્યા પાંડ વાળા રંગ કાળા રકતાળા પુ ફજાડા ઉડારા વાહે વાદળાના દોર પડે પડે તાળી બંદૂકાળે વાગોરણ તું કે કાણા જાણકી ગારે ઠણકી પાંગરા કાઢે જાણકી જરદા કાક ઉઠિયા ગોદાર ઠણકી સિંધ વારાગે ઠણકી ઉઠિયા રોકા ઠણકી મામલે હુરા કરે માર માર. કરોડિયા પાંજરા વાળા હાંગલે બાંગ છૂટી બાંગ બોલી ગામડા મતી હાંગ બાંગ જાણે છૂટા દે હી જમુ જાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીદાર જાળા ફાળા દેગ વાળા પ્લે કાળા વેરે જગ્યા પાંડ વાળા રંગ કાળા રંગ તાળાપુર ફજાડા ઉડેરા વાહે વાદળાના દોર ફાડે પડે તાળી બંદૂક કાળી વાગરણ તું કે કાણા જાણે કે કારી ટણકી પાગરા કડી જાણે કે જરદા કાગુ ઉઠિયા દોદાર રણકી સિંધ વરા ટણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હું રખેરી માર માર માર. કહી દઉં અહીંયા કઈ હસલ નહીં ને એમ ન્યાય કઈ હસલ નહીં. કાંઈક તો ડખો થાવો જોઈએ ને, માણસ 1.5 કલાકથી મહેનત કરતો હોય, થાક લાગ્યો મને અને અંદરથી કુદરતી હું જો મેં કીધું આને સફાકરામ ન મજા આવી. મેં કીધું અમારા હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન અમારો ચારણ કરતો હોય તો કેટલો રૂડો લાગે. આને આવું ન બોલવું જોઈએ, પણ હું કામ ન બોલવું જોઈએ? હું તમારો છું, તમે મારા છો. સૌ તો ગુજરાતી, હું અહીંથી જે કાંઈ પણ ગુજરાતી બોલું તમને સમજાય છે, પણ એટલું ધ્યાનમાં રાખજો કે આપણા પૂર્વજોએ જે આપણને સંસ્કારો આપ્યા, આપણને જે રીતિ રિવાજો અને પરંપરાઓ આપ્યા ને આપણે જાળવવી જરૂરી છે. આ ફિલ્મ વાળા 400 કરોડ રૂપિયાના નફા કરીને વિયા જાય ને એડવેટાઈ આપીને વિયા જાય. એડવેટાઈમાં ખાલી આપણે બગડા નથી, આપણને બગાડવામાં આવ્યા. એડવેટાઈના 300 કરોડના પડદા ઉપર ખાલી આટલું આવીને કહીને વિયા જાય, કાલે ઘને મુલાયમ બા. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન જો શેમ્પુમાં આવતા હોય તો ફોહા ન કરાય અને ગટરમાં ન આવવા દેવાય. આનો ડાળનો વઘાર કરો, સમોસા લાવો, સોસ વાપરો, બ્લુમ બ્લુમ કરીને ખાઓ, બોળી બોળીને ખાઓ. છોકરાઓ સવાર રોતા હોય, ઘી ચોપડોમાં 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરસ વેરો ભૂંગળું કરીને ખવડાવો. શું કામ? અત્યારના ડોક્ટરો એવું જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે છે તો 950 રૂપિયા 45 વિટામિન આવે. દાબોની સમજી ચવનપ્રાસ જેવું કાયમ આપશે. ઈ બીજા વાય બીજી આવે, એનું કયું ન કરતા તો થોડુંક મારું હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે હોય એને રે. ઈ કેટલાનું આવે? 600 રૂપિયાનું માલ. કેટલો? 300 ગ્રામ. જવા દે. ત્રીજી આવે, એનું કયું ન કરતા તો શિરમ લાવો. ઈ કેટલા ના આવે? 300 રૂપિયા 150 ગ્રામ આવે. હવે આનું આખું ટોટલ મારો ને, ખાલી માથામાં નાખવાનું 2000-2500 રૂપિયાનું આવતું હોય તો આજ આપણે અહીં પ્રણ લઈ, આપણે નિયમ લઈ, હિન્દુના દીકરા તરીકે, એક સનાતની હોવાને તરીકે, અને ખરેખર જો આપણે ભારત દેશને રાષ્ટ્રને માનતા હો ને તો એક પ્રણ લ્યો કે હું 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો એની કરતા ખારી ગૌશાળાઓમાંથી 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી હું લઈ આવીશ, હું ખાઈશ, મારા છોકરાઓને ખવડાવીશ. ગાયો જીવતી રહી જાય, છોકરાઓ રંડા જેવા થાય, આપણે રંડા જેવા. આપણા પૈસા આપણી પાસે રહે. પછી એક વસ્તુ નીકળી જાય, હું સરકાર પાસેથી આપણે એક વસ્તુ નીકળી જાય, હું અમારી માંગે પૂરી કરો, એ નીકળી જાય. શું કામ? આપણો પૈસો આપણી પાસે છે, બહાર નીકળવાની મૂળ જરૂર છે. આ કોવિડ ગયો, 5000 કોવિડ ગયો એ પેલા આપણે 5000ની કપડાની જોડ પહેરતા હતા, 1000 રૂપિયાના બૂટ પહેરતા હતા, 2500 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા. હો, આવું બધું બ્રાન્ડેડ વાપરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં ક્યાંય કાંઈ આવ્યું? કાંઈ 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. બ્રાન્ડેડતાની જરૂર નથી, સાત્વિકતાની જરૂર. એમાં અમારે ગભો મારી પાસે આવ્યો. પછી એક જ વાત લેશો, હા પછી હજી અપેક્ષાબેન બાકી છે, પછી ધવલભાઈ છે, સંજીવભાઈ સોજિત્રા છે, પછી ઓલા હા વિશાલભાઈ છે. એટલે હજી આપણે આમ જો મજા જ કરવાની. પણ હું એડવર્ટાઈઝની જેમ આવીશ,
ગભો મારી પાસે આવ્યો કોવિડમાં, મને કહે કે વેક્સિન દેવડાવો દાઉ. મેં કીધું હાલો વેક્સિન દેવડાવો દે. વેક્સિન દેવડાવવા ગયા ને નર્સ બેન બેઠા હતા ને સામે ગભાને બેહાર્યો. તો નર્સ બેને એટલું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? કે તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? એ તો અમારું કામ છે. તમારું કામ છે. લોકડાઉનમાં ઘર બહાર નીકળ્યા, પોલીસ વાળા સાહેબે જે પકડી લીધા ને પછી જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ છોકરી ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? નકર એને પૂછવું જોઈએ. એમાં અત્યારનું છોકરું રૂડું હું કામ લાગે? અને પાછો આવ્યો મારી પાસે, મને કહે કે પાછું આપણે કે સાહેબ પાસે જવું. મેં કેમ? કે આપણે 35 વર્ષના થયા, એમાં 6 વર્ષ ઘેરે રહ્યા, બાકી બહાર મોટા થયા, પણ સાહેબ પાસે ખાલી કેવા જવું. મેં શું કેવા જવું? કે ગમે એવું લોકડાઉન છે, બહાર નીકળશું, દંડા મારવા હોય તો મારો, એનો વાંધો નહીં, પણ દંડા બદલાવો. મેં કાં? કે ઓલા જૂના દંડામાં શીપટીઓ આવે, નવા દંડા આપો. એમાંય પાછું અત્યારનું છોકરું તમે જો રૂડું. બેહજો, હજી મારે ઘણું કહેવાનું છે તમને. તઈ તમે એમ વ્યાદા કેમ ભેગું થાય? બધા બેહજો હો. એકચ્યુઅલી કાલે તો સન્ડે છે, સાગર. સન્ડે હોય યા મંડે, રોજ ન ખાવ અંડે. ના ના, એનો આ ગીત આવું ગીતે શીખવાડ્યું ને આવું. સન્ડે હોય યા મંડે, રોજ ખાવ અંડે. તો ક્યાંક પૂર્વજો હોય નહીં, ક્યાંક ચાર વેદમાં ક્યાંક લખ્યું હોય, હે ક્યાંક નીતિ શાસ્ત્રોમાં નહીં લખવામાં આવ્યું હોય. હવે તો એવું શીખાશે એ કે એ બધું શું કહેવાય એને વેજીટેરિયન માં આવે. તો 5 વીઘાના ઈંડા વાવો. ખોટું છે બાપુ. સાત્વિકતામાં જીવવાનું. ઈશ્વરે ચોખ્ખું આપણને કહી ગયા, સંદેશો આપ્યો કે કોવિડ નામનો જે વસ્તુ હતી ને એ ખાલી બમ્પ હતો. મારી પાસે હાઈવે પડ્યો, જો સાત્વિકતામાં જીવવું હોય તો એક બમ્પ આપે, નો જીવવું હોય તો ઘડીએ ને ઘડીએ બમ્પ આવે. નથી અમુક 3-4 બમ્ફડીઓ હતી, ડીક 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 ડીક, એવી કેટલી બમ્ફડીઓ આવશે. આવો મજામાં? અમારો પધારો પધારો ભાઈ. ગાંડી બેહજા ગાંડી. અમારું ઘરેણું છે. અત્યારનું છોકરું જોવો તમે, રૂડું હું કામ લાગે, સોખું હું કામ લાગે? આઈ એમ સોરી, મને માફ કરજો, કદાચ તમને નહીં ગમે, પણ 30 વર્ષ પેલા ગામડામાં જે માએ ખોળે બેહારી પાકો માલ, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ આવતો. જેને ખબર હોય ને ખબર હોય, ઘાટો માલ. ઈ કેવો? અત્યારનું કેસર પિસ્તા, રાજભોગ આઈસ્ક્રીમ એ હરી ગયો હોય ને, જેને જૂના હોય એને ખબર હોય. નવા એ તો શેડું ક્યાં જોયું જ છે. પાણી જેવા શેડ આવે ને પાકો માલ મળે. પાકો માલ મળતો જ નથી. અત્યારે ક્યાં ગાયું ભેહું કે બાંધા રહે? ક્યાંય નથી બાંધા રહેતા. એ તો જેટલો પાકો માલ હતો તો એ મજા આવતી. પાકા માલમાં પાછું કેવું, બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. અમારા ગામડાના ડોક્ટરો એવા, ડિગ્રી નહોતી, 40 વર્ષના અનુભવ. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય. તો ભેરું હેનું છે એને, એ એક જોયા જેવું. અડધી બીક થી આખો રોગ કાઢ નાખે એ ડોક્ટરો. એટલે 40 વર્ષના અનુભવ. સાહેબ ને પાછા પૂછે બા, હે સાહેબ આ છોકરાને દવા કઈ રીતે લેવાની? કાળી ધોળી પીળી, સવાર બપોર ને હાંજ. હે સાહેબ છોકરાને શું ખવડાવું? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ? હા સાહેબ નહીં ખબર. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં આવી શકો હવે. કેમ? તમે લાંબુ રહ્યો એમ જ નથી. મોઢું તો જોવો તમારું. અડધી બીક થી આખો રોગ કાઢ નાખે, ભવિષ્ય ભાંખે.
10 રૂપિયાના ટીકડામાં 3 સલાહ આપે. અત્યારે 10,000 જબલા ભરીને આવો સાહેબ ને પૂછો, સાહેબ હું ખાવાનું? તમારે મજા આવી ખાઓ. તમે ખાવ છો એટલે તમારું હાલે છે. દૂધ ને રોટલો ખાતા હતા ને તેથી ગવડિયા 10 કિલોમીટર હાલીને જતા હતા. અત્યારે મજા આવે એવું ખાવ છો, કોઈ 5 કિલોમીટર હાલીને બતાવો. યો આપણો ગુજરાતીને સમજવો અઘરો શું કામ છે ખબર છે? ગુજરાતી કોઈ પણ હોય એને સમજવું અઘરો શું કામ? ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. એટલે વજન ઉતારવા જાવ છો ઘટાડવા જાવ? એમાંય બે માણા માયલા જતા હોય ને, સાગર ચાલ ને આ બાજુ નીકળ્યા છીએ તે કોકોબીથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. હા, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ જ નથી ખબર પડતી. હાલો એનોય વાંધો નહીં. પાકો માલ, ઘાટો માલ. અત્યારે મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભેં સીધો માવાનો પોદળો કરતી હોય એમ. હારું ખવડાવો, પૈસા લઈ લો પણ હારું ખવડાવો. જેવું તેવું ખવડાવીને કદાચ બધાને મારી નાખશું તો વાહેરે વાપરવા વાળું કોણ રહે એ તો જોવો કોક. હારે રહ્યો. પાછું કાસા માલમાં પાકા માલમાં ફરક એટલો. અહીંયા બેઠેલા બધાને ખબર છે. દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા જેને ખાધા ને ઈ એમ કહી દે બાપુ તમે ઘડીક બેસી જાઓ, અહીંયા જવાબદારી આ ખંભે નાખી દો, અમે બધું પૂરું કરી નાખું, તમે ખાલી બેઠા બેઠા જોવો. ઈ પાકા માલ વાળા. કાસા માલ વાળા તમે જોજો ધોડ્યા જતા હશે. અત્યારના નથી છોકરાને ક્યાં શરદી થાય છે? નથી થતી શરદી. પાકો માલ નથી મળતો. કોમ્પ્લેન બોય, યુ નો. લુક ઇઝ ધીસ. કાસા માલ વાળું જોડ્યું જતું હોય છે. આ વાત પૂરી કરીને મારે ધવલને રજૂ કરવો, અપેક્ષાબેન ને. સોરી આપણે બધા ઘરના જ છે, આમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. કાસા માલ વાળું છોકરું ધોડ્યું જતું હોય છે ને બજારોમાં, આમ ધોડ્યું જાય ને, ધોડ્યું જાય એટલે કે દોડ્યું જાય, રન યુ નો. એમાં ઈ પડે, સ્લીપ થાય, પડે છોંટું રહે, આમાં ઊભું નથી થઈ શકતું. ત્યાં તો મમ્મી બિચારી આફળી ફાફળી થઈ જાય. મારો ચીંચુ બેટા આવી રીતે પડાય બેટા. તો કઈ હું પડવાના ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. હે પડ્યો છે તો ઉભો કે નહીં? એને ઉભો કરે, એને કપડા ખખેરે. નહીં બેટા નહીં મારે સાવજ. પડી ગયું છે ને ઊભું નથી થઈ શકતું એ પાછું હાવજ. દીમાં 8 લઈ ગયું બદલાવી પડે છે એ પાછું હાવજ. એના કપડા નહીં બેટા નહીં બેટા નહીં, એને રડવાનું નહીં બેટા, એના કપડા ખખેરે. કાસા માલ વાળા પાકા માલ વાળા બી આવો. 30 વર્ષ પહેલા ઊભી બજારે ધોડ્યા જતા હોય અને એ પેરાગોન સંપલ હોય, પેન્યું નીકળી ગયેલી હોય, માછલા આકારના સંપલ થઈ ગયા હોય, માછલા આકારના. એમાં ચપ્પલની જે ડટ્ટી હોય ને એમાં અહીંયા તાર કા રામબાવળનો હુળો નાખ્યો હોય, ઈ હુળો ભાંગી જાય અને સંપલું નીકળે અને પડી તો 3.5 ફૂટ લહરી સ્લીપ. 3.5 ફૂટ સ્લીપ થઈ ગયે, એલ્બો ડેમેજ. પેલા તો કોણી જાય અને 3.5 ફૂટ લહરીને ઉભા થઈને ખાલી એટલું જ કરી. કોઈ જોઈ નથી ગયું ને. આ પાકા માલ વાળા. અને 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો અમારો બાપ ખખેરે. આ કાસા માલમાં પાકા માલમાં ફેર. એમાંય બિચારીઓ અત્યારે છોકરામાં રે, એમાં પડી ગયો ને તો ઓલો સાનો જ નો રે. નહીં બેટા રડવાનું નહીં, નહીં બેટા નહીં મારવાલા, નહીં રડવાનું નહીં. હવે માં છોકરાને સાની રાખતી હોય તો રૂડી લાગે. માં છોકરાને સાની રાખતી હોય ને તો રૂડી લાગે. એની જગ્યાએ બાપ સાનું રાખતો હોય તો બસ હવે હવે એને સાનો રાખે છે કે રોવરાવે છે એ જ નથી ખબર પડતી. એમાં ઓલી બિચારી હોય એમાં ને એમાં રે, સાનો નો રે. એમાં
ઠાકી પાકી એમાં ને એમાં રે, હાંજે ઓલો ઠાકો પાકો ગામને ગોળિયું પણ ટ્રાફિક વિધિને ઘેરે આવ્યો હોય, ઘેરે આવીને દરવાજો ખખડાવે, દરવાજો ખુલ્લો, ઘરમાં બધું બડાબુડ. બડાબુડ ગૂગલનો શબ્દ નથી, કાઠિયાવાડી શબ્દ છે બડાબુડ, લગર વગર. આ લગર વગર બડાબુડનો ગૂગલ શબ્દ થતો જ નથી. જો ત્યાં જ ખબર પડી જાય કે આ લગર વગર છે. ઠામડા એમનેમ પીડા હોય, કપડા એમનેમ પીડા હોય, છોકરાઓ એમનેમ રખડતા હોય, એમાંય મોવાળા છોટા મેલા હોય, અને ઓલું આવીને ખાલી એટલું જ પૂછે, હો રોટલા નથી બનાવ્યા, એ ખાલી એટલું જ કે રેડું નાખોમાં. એ આપણી ઘેરે ખાલી એટલું કે રેડું નાખોમાં. એની જગ્યાએ જો અનુપમા બોલ્યો તો રેડું નાખોમાં, રેડું નાખોમાં, રેડું નાખોમાં. કેટલું પણ આમાં 3 વાર તો આમ બતાવે. અને અનુપમામાં એક સમજાણું જ નહીં મને, હજી નથી સમજાતું. અનુપમાના છોકરા વરેવા પૌણેવા જેવા 2 વર્ષ પહેલા થયા હતા. પૌણેવા જેવા છોકરા પૌણાવાના છે, બાપ બીજી લાવ્યો. આમાં હું શીખવાનું છે એ તો કોક કયો. માતાઓ બહેનોને માફ કરજો, મને હાથ જોડીને વિનંતી કરું. અમારી માં ભલે ગામડાની અભણ હતી, પણ આકાશ અહીંયા ફળિયામાં બેઠા બેઠા આકાશ દર્શન કરાવતી હતી. ભણવા નથી ગઈ, અંગૂઠા સાપ જ હતી. પણ એ અભણ માં ઉપર અમને એટલો ગર્વ છે કે ખાટલામાં હુતા હોય તો આંગળી સીંધીને કે આને ધ્રુવ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને રોયણ કહેવાય, અને વિછુડો કહેવાય. પછી 7મા ધોરણમાં અમારે ભણવામાં આવ્યું હતું. તો વિચાર કરો, ચોપડા આગળ કે આપણી માં આગળ હતી. હુકામે 4 વાગ્યામાં જાગીને ઠાકરજીને દીવાબત્તી કરતી હતી, ઉમરા પૂજતી હતી. ભલે કાચા હતા, ઉમરા પૂજતી હતી. તુલસીને અત્યારે બધું ડિજિટલ, અમુક તો મેં જોયું ડિજિટલ આરતી કરે. જય આજા શક્તિ, યુ નો જય આજા શક્તિ. એ કાંઈક મને આવું બોલતાય શરમ આવે છે. જે સમાજમાં થાય, જ્યાં છેડછાની કરવી હોય ત્યાં કરો, પણ સનાતન ધર્મના ગીતોથી લઈ, સનાતન ધર્મની ધજાઓથી લઈ એમાં ક્યાંય કાંઈ કરતા નહીં. નકર અમારે જે ઓલા પાવડાના હાથાર્યા ને એ હજી એમનેમ જ છે. હાવ કઈ પાવડા ખોદવા નથી રાખ્યા કોદાળીઓની. એ પછી પાવડો નીકળી જાય ને, જ્યાં સુધી પાવડાની હારે જોડેલો છે ત્યાં સુધી પાવડો, અને પાવડો નીકળી ગયો પછી એનું નામ ફરી જાય મિસ્ટર ધોકો. સનાતન સંસ્કૃતિ હારે છેડા નહીં કરો. યુવાન ભાઈઓ બહેનોને કહી દઉં, ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડનાર કોઈ પણ ફિલ્મ આવે ને એને સપોર્ટ કરવાનું બંધ કરો. આવનારી પેઢીઓને જવાબ નહીં દેવી હકીએ આપણે. બેનું દીકરીઓને 2 હાથ જોડીને વિનંતી કરું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને અળૈછાની જેમ વાહે રખડતા હોય, શર્ટનું બટન ખુલ્લા હોય ને વાળનો મેળ ન હોય ને એમાં જે કોલેજું બારું ઘોડિયું સડાવીને બેઠા હોય. કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કરતા હોય. 500 રૂપિયાની વસ્તુ લઈ દીધી તો એનો મતલબ એવો ન સમજવો કે આપણો છે. ના, એના બાપનો નથી. 24 કલાકમાં 8 કલાક તો તમારી વાહે રહે છે. એની પાસે કઈ કામ ધંધો નથી એટલે તમારી વાહે ધંધે આદરો. એટલું ધ્યાનમાં રાખજો. 500 રૂપિયાની વસ્તુમાં જો પ્રેમ લાગતો હોય તો 500 રૂપિયાની વસ્તુ તમે લઈ લીધી, એની સામે એક વખત બાપ પાસે 5000ની વસ્તુ માગજો. બાપ ગમે એમ કરીને 15 દીમાં આપશે, ભલે એની તેવડ હોય કે ન હોય. એ એનો પ્રેમ છે. 25 વર્ષ 30 વર્ષ તમારી વાહે કાળી ધોળી રાત જોયા વગર ઉગાડા પગે ખાધું પીધું નથી પીધું, હું જે કાંઈ હોય તે એની મહેનતથી તમને મોટા કર્યા. એને તમે પ્રેમ નહીં સમજો. ખાલી રૂપમાં નો મોહતા, નકર શાળી પેલા 35 થતા, હવે ગટરોમાં જ મીડા જ નીકળવા. આ ધ્યાનમાં લેજો થોડું, કેતા શરમ આવશે. એટલે ઓલો બિચારો આમાં છોકરા રોવે છે, એને સારા રાખીને પછી અપેક્ષા ને પ્યારું. છોકરા રોતા હતા, ઓલા આવીને ખાલી એટલું જ કીધું, રસોઈ નથી બનાવી, નથી બનાવી, નથી બનાવી. કા નથી બનાવી? નથી બનાવી. આ સિંગલા ઘેટા જેવા ઘડીક સાંડમુના રે તો આખો દી આમાં રહું છું, આખો દી આમાં રહું છું.
કે આખો દી આમાં મારું લોહી પીન ખાય મારે હાચું. તમે નહીં માનો, મેં 3 દિવસે તો હરખી અનુપમા નથી જોઈ. બાજુવાળા રસીલા બેન ને હું કેતી જાઉં, હું થયું અનુપમાનું, હું થયું. મેં મારી હાવનું ધ્યાન નથી રાખ્યું, મારી નળનનું ધ્યાન નથી રાખ્યું, એટલું મેં અનુપમાનું રાખ્યું છે. મને કોઈક પાણી આપો. આમાં રહું છું આખો દી ઘડીક સાના રાખો કઈ તૂટી નહીં જાવ. હમણાં માર બાન ઘરે ગઈ ને મારી મમ્મી ત્યાં, તોય મને કીધું કેમ વિમળા મોળી પડી ગઈ. તોય મેં કીધું મોળી જ પડી જાય ને, 2 સિંગલા ઘેટા જેવો લોહી પીને ખાઈ જાય ને, એમાં આ મોટો. કોઈ વાતમાં ન સમજે, ઘડીક સાના રાખવાને કે તૂટી નહીં જાવ. નથી કઈ વાન કરિયાવરમાં લાવી તો ઓલાનો મગજ ગયો રાડું નાખમાં. તું ભલે કરિયાવરમાં લઈને નથી આવ્યો, આને હું કે હું જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે. બોલો છોકરા સાના રહી જાય કે તમે બે બાધે રાખો, અમને રહેવા દો, અમને રહેવા દો. એમાં આ લોકડાઉન ગયું, એમાં અડધાની નિહાળું ખુલી, અડધાની નહોતી ખુલી. એમાં એક છોકરો આમથી આવેલો ને મારથી પૂછતા કે અહીંયા હાલ, હું છે નહીં અહીંયા હાલ, હું છે પણ નો દીકરો તમે અહીંયા મેં સીધું તું કરે. મેં કીધું મોટા ભાઈ અહીંયા આવો. મેં તારા ચોથા ધોરણ કેમ દાંત કાઢે? લગન બાકી છે, થઈ જાય તારા 10 કામ ધારેલા છે, 8 કામ થઈ જાય. શ્રીફળ ને ચાંદલો ચોડી 1.25 રૂપિયો 4 ચોકમાં મૂકજે. શનિવારે દર શનિવારે 4 મગના દાણા ચાવી જવાના, અડદના દાણા 8 વાર ઉતારીને 4 ચોકમાં ઘા કરી દેજે બેટા, તારા કામ થઈ જાય. પૂરું થાય એટલે ઘનશ્યામભાઈ આમાંથી 500 રૂપિયા કાપીને મને આપજો. રાધે રાધે. છોકરો આમ આવ્યો ને મારથી કેતા કે મેં કીધું તારા ચોથા ધોરણ નિહાળ ખોલી થી તે સ્કૂલ ડ્રેસ શું કામ પેલી? એ તો મારી બાએ મને કીધું તો પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. ટૂંકો થવાની સિસ્ટમ આપણા ગામડામાં હતી, અત્યારે સિટીમાં મહાનગરોમાં નથી. ઓલરેડી ટૂંકું પહેરાય છે. શું કામ? આલિયા ભટ્ટે કીધું છે. સલુભાઈ જો ઉઘાડા શોટે આટા મારતા હોય તો એમાં શું પ્રોબ્લેમ? એમાં વાંધો ઘણો છે, બહુ ઉપાધિ છે. શું કામ? જયારે ભાઈ પૌણીને આવતો, ભાભી પાસે જતા, અમે આવડા જતા. અત્યારે મહાનગરોના છોકરાઓને કદાચ ન ખબર હોય, ભાભી પૌણીને આવે ને, ભાભીના રૂમમાં જઈને અત્તરની સુગંધ આવે, સુખડની સુગંધ આવે. એની ઈ જ ભાભી છે, એનો ઈ જ ભાઈ છે, એનો ઈ જ રૂમ છે. સુગંધ ફરી ગઈ. આયોડેક્સ બામ ફેર પડે ને, સમયની વાત છે. એમાં પછી અમે આવડા હતા ને ભાભી પાસે જાય ને ભાભીને કહે કે અમારો આટો હું લાવ્યા, તો એ વીઆઈપી ની સુટકેસ ખોલે. અત્યારે તો કાટી ગઈ હોય, એમાંથી દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે, મોજા 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડેવે જ રાખો તમે તમારે. મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જાય. સેફટી વાળું 11 રૂપિયાનું મોજું, સેફટી વાળું. અને એમાંથી અંગૂઠો પેન્યું નીકળી જાય તો બાને કહીને બા એમ કે તારા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને પોતો બનાવી નાખશું. 3 વર્ષ પોતા હાલતા હતા. 11 રૂપિયાનું મોજું, 4 વર્ષ, જન્મ કા સાથ. અને અત્યારે તો કોને ખબર નહીં, 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોટાડવાના જ આવે. એમાં જુવાનિયા નવું શીખાશે, ફિલ્મ વાળાએ શીખવાડ્યું. ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ છેટેથી એમ જોવો ને 10 ફૂટ છેથી એમ જોવો ને તેમ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઉભો.